અહીંયા બસ છે નાના છોકરા માટે બેસવાની. આમ જો કાંઈ મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ગેમ ઝોનની બરફમાં અંદર રમાય ને એવું પાર્ક છે. તો આપણે હોરર હાઉસ આવું છે. આ હોરર હાઉસ છે. તો અંદર જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણે એક નવા વ્લોગમાં. તો આપણે ક્યાં આવી ગયા? તો હાલો પૂછીએ મેડમને. તો આપણે ક્યાં આવ્યા છીએ? આરઆર મોલમાં આવ્યા છીએ આપણે. આરઆર મોલમાં. હા હા. મને આમાં જાવું છે. પહેલા આવું મેં બધાને કહી દીધું. હવે મને આમાં લઈ જાવ તમે કીધું તો યુટ્યુબ ફેમિલીને બધાને કહી દઈને પછી હું તને આમાં બેહાડ્યો. તો ગાઈસ કેટલી મજા આવતી. ભાઈ અહીંયા છે ને નાના છોકરાની એક્ટિવિટી કરવા માટેની એક્ટિવિટી પણ છે. આ તમે જોવો પાણીનું ભરેલું છે. હાલો તમને બધું બતાવું. તો શરૂઆત આપણે કરીએ ટ્રેનથી. તો આ છે ટોય ટ્રેન નાના છોકરાઓ માટે. તારા માટે નથી હો. હું નાની જ છું, આવું ન કરાય. એ તારા માટે નથી, નાના છોકરા માટે છે. ઓલા ભાઈને પૂછું મારા હાટું જ છે. તો ભાઈ હાલો હું તમને પાછું આગળની વસ્તુ બધી બતાવીએ. અને આ છે આપણો આરઆર મોલ. તો આપણે અહીંયા આવ્યા છીએ, અંદર આગળ જઈશું. પણ પહેલાં તમને બધી બહારની વસ્તુ બતાવી દઉં. તો આમાં નાના છોકરાને રમવાનું છે ને એ હાલો તમને બતાવું. તો જો આમાં મોટા જઈ હગે. હા એમ. ના ના ડૂબી જાય પાણીમાં મોટા જાય. મોટા ન જાય, નાના છોકરા માટે નથી. રેડી? અને પછી હવે તમને ઇલેક્ટ્રિક બોટ બતાવે જેમાં છોકરાઓ રમી રહ્યા છે. હાલો જો આ છે ને છોકરાની હોડકી આકાશમાં જો કેવી નાની સરસ મજાની ઇલેક્ટ્રિક મોટર વાળી છે. અહીંયા આવું એક વસ્તુ મજાની બતાવું. આઈસ્ક્રીમ ફરે, આઈસ્ક્રીમમાં બેહવાનું, ગોળ ગોળ આઈસ્ક્રીમમાં બેહવાનું. ઓકે આ જો બધી નાના છોકરાઓ માટેની રાઇડ્સ છે. અને આ આઈસ્ક્રીમની ડીશ તમને બતાવો. હાલો આઈસ્ક્રીમના કપ ફરે. જો મિત્રો અહીંયા આઈસ્ક્રીમના કપ કેવા ફરે, કાંઈ ઘટે નહીં. તારે આઈસ્ક્રીમ ખાવું છે? આઈસ્ક્રીમ નથી ખાવું પણ મને બેહવું છે. આમાં બેહાડતા નથી તો અમે કેવા છો? કે બેહાડવાની થતી નથી હો ભાઈ. અને હા સબસ્ક્રાઈબ કરી નાખો, ન કર્યું તો આપણે જે વાયરલેસ માઇક લેવાનું. સબસ્ક્રાઈબ કરી નાખવાનું, કોમેન્ટ કરી નાખો મસ્તી નહીં. હાલો હવે જઈએ આપણે આરઆર મોલની અંદર. બહારનું બધું બતાવી દીધું કા? પણ તમે પહેલા એમ જો આની ઉપર છે ને એ 2K ઉપર વ્યૂ આવી જશે આપણે એક વીકની અંદર. તો તમે મને ફરીથી અહીંયા લાવીને આમાં બેહાડશો. કેવો? હાલો ચેલેન્જ કરો. હાલો હા હાલો ભાઈ આને બેહાડશો. બધા તમારે 2K ઉપર વ્યૂ લાવી જો અને 500 લાઈક આવશે તો જ લાવીશ. 500 લાઈક તો મને બધી રાઇટ્સમાં બેહાડવાની. હા હા ડન ને? હા ડન. ફરતા નહીં. યુટ્યુબ ફેમિલી તમે સાક્ષી રહેજો પ્લીઝ. અમારો વ્લોગ જેમ હા મિત્રો ડન. એટલે શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. અહીંયા બસ છે નાના છોકરા માટે બેસવાની. આમ જો કાંઈ ઘટે નહીં એવી બસ છે હો. અને આ છે સેન્ટા ક્લોઝની ગાડી. તો એમાં તમારે બેસવું હોય ને તો એમાંય તમે બેસી શકો છો. અત્યારે આપણે આવ્યા છીએ આરઆર મોલની અંદર. અને મારો વોઇસ તમને સારો આવતો હોય છે કદાચ તો. અને અહીંયા નાના છોકરાને લઈને ન હોય ભાઈ. નાના છોકરા આવ્યા હોય ને તો એ તો પાછા રમકડા જ માંગે નકરા. જો અમારે જો નાનું છોકરું રમકડા માંગવા મળ્યું. બોલો રમકડા બધી ગિફ્ટ આપણે દઈ શકીએ છીએ બધાને. મારો અવાજ તો તમને આવતો જ હશે. જો અહીંયા કિચન કેટલા છે અલગ અલગ બધા. અને અમારા મેડમ ટેડી બિયર ફાડી ગયા છે તો એને એ લેવાનું મન થઈ ગયું છે. પણ એવું કાંઈ લેવાય નહીં. હાલો તમને આગળ બતાવી હેની દુકાન છે. તો આયા તો ભાઈ બધી હાઈફાઈ દુકાનો હોય કા? કઈ બોલવાનું છે? તો હાલો ભાઈ એના તો નખરા જ રહેવાના છે. આ જો બેગ્સની જો એ તારી બેનપણીઓ નથી અહીં પાછી વીઆઈ. હવે આનું શું કરવું ભાઈ? આના શોખ ઉષા. અને આપણે તો શું છે આ બસવાળા ભાઈઓ તો બહુ કરી છે ભાઈ. કયુંના હોરન મારી કરે છે. બોલો એ બસવાળા ભાઈ મને હોરન ના મારો. ઉપર જો છોકરાઓને કેવી મજા આવે છે. જમાવટ કરી છે બધા તો છોકરાઓ એટલે છોકરા. હા એમ જો આપણે તમને બધાને બતાવી. જોવાલા કાકાને બધા મસાજની ચેર છે. અહીંયા આપણે મસાજ કરાવી શકો. તો 10 મિનિટ મસાજના છે 150 રૂપિયા. તો અહીંયા બેહવું હોય તો હાલો. પછી અહીંયા ફિશનું અને બધુંયનું છે. તો આ જુઓ તમે મસાજની શીટ મતલબ એની ચેર. તો મસાજ છે અને તામ્રનું કાંક ઓલું કરે ને એ બધું અહીંયા છે. બાકી દુકાનો જો હાઈફાઈ હો ભાઈ. 3 માળ છે ભાઈ મોલના. અને હાલો તમને જો આ અમારે એક ભાઈ 4 વ્હીલની તો અહીંયા આટો મારવા આવી ગયા. કોણ છે એ આપણને શું ખબર કા? હા એમ. તો મિત્રો એન્ડ્રોઈડ ફોનમાં તો બધા ગેમ રમે પણ આ છે 3D ગેમ. આમાં તમારે 3D ગેમ રમવી હોય તો તમે રમી શકો છો. અને આ તો સેન્ટા ક્લોઝની ગાડી જ છે. તો આ 3D ગેમ રમવાનું હોય રોલર કોસ્ટર. એ રોલર કોસ્ટર આખું તમને બતાવે અને બધી સીટું એ પ્રમાણે હલે. તમે રોલર કોસ્ટરમાં બેઠા હોય તમને એવું લાગે. અને આ છે આઈસ્ક્રીમ. અમારે મેડમ કે આઈસ્ક્રીમ ખાવું છે પણ મેડમને મેં જે આઈસ્ક્રીમ ખવડાવી રહ્યું છું. એને આઈસ્ક્રીમથી તો કોઈ દી ધરાય જ નહીં. હવે એવું લાગશે તો ખવડાવી નકર નહીં ખવડાવું કેમ કે એના મજા રહેતી નથી.
હજી એણે કાલ ખાધું હતું, આ થોડું ખવડાવાય. આ જોવો તમે RR મોલ, અને આ મેડમ આવી ગયા છે RR મોલમાં. મિત્રો આ છે એક્સક્યુલેટર. હવે મને નામ એ નથી આવડતું, મને સડતા બીક લાગે, એટલે પકડજે હો મને. તો મિત્રો હવે આમાં હું સડી જાઉં, એ તો ફટાફટ સડી જાય છે, અને મને લાગે બીક આમાં, કેમ કે આપણું બેલેન્સ વિખાઈ જાય. તો ભાઈ મને તો આમાં બીક લાગે હો, કેમ કે હાલું લિફ્ટની જેમ ઉસવાયેલું જતું હોય, મને બહુ બીક લાગે આમાં. તો આપણે જાવી છીએ ધીમે ધીમે. હાલો ભાઈ ઉતરી જાઓ અને સીધા આવી જાય લાઈફસ્ટાઈલના શોરૂમની સામે. અહીંયા અંદર નથી જવું આપણે ત્યાં કંઈ હા એમ આમ જાવી. તો ભાઈ આ બધું શું છે, બહુ હાઈફાઈ વસ્તુ હોય એટલે આપણે બહુ પડાય નહીં કા. અને વ્લોગ ઉતારવું જો, આ બધી શોપ છે અત્યારે અહીંયા. તમે અહીંથી જે શોપિંગ કરવી હોય ને કરી શકો. હા એમ ધમાકા છે ભાઈ, પણ ધમાકામાં જો આ ભાવ જોઈ લો તમે બધા પ્રીમિયમ શર્ટનો. બહુ આપણને એમ થાય બહુ મોંઘું છે, પણ 700 રૂપિયાના 2 શર્ટ. આ 700નો મેં એક પહેરો, 700-800 રૂપિયાનો આ એક શર્ટ છે. હું હા મોંઘું નથી ભાઈ, પ્રાઇસ તમે જોવો ને તો આપણે નોર્મલ વસ્તુ હોય ને એટલી જ પ્રાઇસ છે, બહુ મોંઘી વસ્તુ નથી. મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ગેમ ઝોનની અંદર. હાલો આપણે જઈએ ગેમ ઝોનમાં. આ છે પેલા ચોકલેટ કેન્ડીની ગેમ, એ તમે રમી તો રમી શકો. અને ગેમ ઝોનમાં તો ઘણી ગેમો છે અમારા વાલા. અમારા મેડમ તો ગેમ જોઈને જો વાયરલ થઈ ગયા. તો અહીંયા જો તમે આવી ગેમ રમી શકો છો. જો આ ગન મારવાની ગેમ તમે અહીં રમી શકો છો. અલગ અલગ ગેમો છે ભાઈ, લાડ બધી અહીંયા તો. હાલો તમને ગેમો બતાવું ભાઈ, 3D અને બધી ગેમો છે ભાઈ. આ ઓલી 3D ગેમ છે, જો આપણે આગળ જોઈ હતી ને ઈ. અને અંદર છે બોલિંગ. આ ગેમ રમવાના હોય પૈસા, જો આમને ન રમવાનું હોય મારા વાલા. અને મેડમ રહી જતા વાહે. આ ભાઈ અમારે ગાડી હાકે છે. તો ગેમ ઝોન તો તમને બતાવી દીધો, હવે પછી બહાર કાંક બતાવશું. તો અમે જો મિત્રો મેડમ તો મફતમાં ગેમ રમવા મળ્યા અહીંયા ગેમ ઝોનમાં આવીને મફતમાં ગેમ રમે. બોલો ઓલા ગેમ વાળા કહે કે હાલા મફતમાં રમવા મળ્યા. બોલો જો અમારા ભાઈએ ગાડી શરૂ કરી. આ મેડમ મફતમાં ગેમ ન રમવાની. હાલો હવે એમાં જો અંદર કોઈન નાખવાનો, હવે કોઈન નાખો તો ગેમ શરૂ થાય. હાલો હવે તમને 4 વ્હીલ બતાવું. આપણે નાની નાની ગેમો તો જોતા હોય બધાય. આ બધી જો અલગ અલગ ગેમો છે ભાઈ. અને આ છે 4 વ્હીલ, એમાં હાસું સ્ટેરિંગ પકડવાનું અને પછી ગાડી ચલાવવાની. જો આ ભાઈ ગાડી ચલાવે. તારા ગાડી ચલાવી છે? હું વાડમાં નાખ દો. તો આને ગાડી ચલાવવા ન દેવાય ભાઈ. હા તો મિત્રો મેં તમને ગેમ ઝોનનો વિડીયો બતાવ્યો. મેડમ તો મફતમાં ગેમ રમવા જતા. હું છું પોપટ થઈ ગયું. કાઈ પોપટ નથી, ડેમો હતો મેં રમી લીધી, મેં ડાયનોસોરને મારને ખા. હા તો મિત્રો આપણે તમને અંદર થોડું વસ્તુ બતાવી દીધું, હજી તમને આગળ બતાવી. હાલો શું છે તો હાલો આપણે આમ ઉપર જવાનું છે, એડવેન્ચર છે ને ત્યાં તમને બતાવવા લઈ જાવ. જોવા હાલો. હવે મૂળ વાત ઉપર આવી, આપણે ઉપર ઊંકામાં આવ્યા હતા. તો અહીંયા છે સ્નો પાર્ક, બરફમાં અંદર રમાય ને એવું પાર્ક છે. તો આપણે એનો ભાવ પૂછીએ, શું છે એ બધું પૂછવીને પછી અંદર જવાનું થશે તો વ્લોગ કન્ટિન્યુ કરશું, નકર નીચે વયા જઈશું. અંદર જવાનું થાય તો ઠીક છે. આ છે સ્નો પાર્ક અને એની સામે છે એડવેન્ચર 5D એડવેન્ચર, જેમાં હોરર અને સ્પીકિંગ ટનલ એવું બધું છે. તો જો સામે રહ્યું તો તમે અહીંયા આવી શકો છો. મતલબ VR મોલ કરતાં જાજી મજા આવે એવો મોલ છે અહીંયા, એટલે તમે બધા આવી શકો અહીંયા. તો હાલો તમને ટિકિટ બતાવી દઉં એની શું ટિકિટ છે. તો મેડમ તમે ટિકિટ પૂછી? 100 રૂપિયા છે. તો અત્યારે તો આપણી પાસે ટાઈમ છે નહીં. ટાઈમ છે કે નહીં? હજી બહાર બીજી જગ્યાએ જાઉં, ખબર નહીં. તો પહેલા મેં પ્લાન કરી લઈ ભાઈ, શું કરવું એમ. રેડી? એમાં છું એવું કે મને હવે તો ખાલી 100 રૂપિયા હશે, પણ એમાં હાઈટ ઉપર હોય. નાના છોકરાની 100 હતી, અમારા જેવડાની તો 400 હતી. તો એ બેનને મેં કીધું નાનું છોકરું જ છું, મને 100 રૂપિયામાં જવા જો, તો મને ના પાડી. તો મિત્રો આવું કરે બોલવાનું, બહાર કેમ કાઢવા. સારું હાલો, આ બ્લોગમાં તમે આખો મોલ બતાવી દીધો છે. આ તમે હજી એકવાર દર્શન કરી લો મોલના. દર્શન મતલબ આખો વ્યૂ જોઈ લો, ઉપરથી આવો આવે છે. અને આખો મોલ મેં તમને બતાવી દીધો છે. અને 5D એનો ભાવ વાંચી શકો છો. સ્પિનિંગ ટનલના બધાના પૈસા એટલા છે, ભાવ અલગ અલગ છે. અને સામે છે ભૂતનું મોરું. તો ભાઈ 5D એડવેન્ચર મૂવી જોવો તો 150 રૂપિયા, હોરર હાઉસના 150 રૂપિયા અને સ્પિનિંગ ટનલના 100 રૂપિયા. એટલે એનું જે મૂવી હોય ભાઈ બહુ મોટું ન હોય. આ જો ભૂતના હોરર મૂવી હોય. હોરર હાઉસ આવું છે, આ હોરર હાઉસ છે. તો અંદર આપણે જઈ શકીએ, પણ અત્યારે આપણે હોરર હાઉસમાં અંદર જઈ શકીએ નથી. આપણે મોટા થઈ જવી ને પછી અંદર જવાય. હા
એમ આજે આપણે આમ તો મોટા થઈ ગયા છીએ પૈસાથી નહીં મારા વાલા આમ ને બધા હારે હોય ને તો મજા આવી અમે 2 જણા આવી શું કરી લીધું એટલે આમ કંઈક 2-3 જણા 4 જણા હોત ને ફરવામાં તો આ બધું એન્જોય કરવાની મજા આવે અત્યારે એકલા કંઈ મજા ન હોય પણ આ તો તમને બતાવવું પડે એટલે અમે રાતના બહાર નીકળ્યા છીએ તમને તો ખબર જ છે મારે રવિવાર રજા રહે નહીં તો બતાવવા આવવું પડે અને મેડમને એક આટો મરવી દે ને એમ યુટ્યુબ ફેમિલી વરસાદ શરૂ થઈ ગયો તો અને આપણે વરસાદની પાણીપુરી ખાવા આવી ગયા છે ચલો પેલી પાણીપુરી ખાઈ લઈ છે આપણે પાણીપુરી ખાઈ લેવી તો મિત્રો ગાડી આપણે ઊભી રાખી દીધી છે અને આ ભૂતની વાત હાચી છે આ ભૂતની બિલ્ડિંગ કઈ હાચી વાત છે મને નથી લાગતું કેમ કે જો અહીંયા સુધી કોઈ નથી રહેતું એ વાત હાચી રેડી તો નીચેના 2 માળ નહીં આમ તો 3 ફ્લોર છે તો ન્યા ઈ લોકોને પ્રોબ્લેમ નહીં થતો હોય ભૂત તો મિત્રો જો અહીંયા 3 માળમાં દુકાનો છે અને બાકી આખી બિલ્ડિંગ ખાલી છે તો હવે આમાં ભૂત થાય છે કે નહીં તમે મને કહેજો આખી બિલ્ડિંગ તો તમે જો હાવ ખાલી પડી છે અને બાંધકામ ખરાબ છે એવું નથી બાંધકામ બહુ સરસ મજાનું છે જો આને કલર કરો એટલે કાંઈ ઘટે નહીં એવું છે પણ આ બિલ્ડિંગ બંધ શું કામ પડી છે એ તમે બધા કોમેન્ટ કરજો આ ભૂતવાળી બિલ્ડિંગ હશે હકીકતમાં આમાં ભૂત હશે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો મારા વાલા આમાં તમને કઈ આમ જો તમે આ બધું એને આ રહેવા માટે જ બનાવેલું છે નીચે જો અમે કાચમાં પડદાય નાખેલા છે પણ એ બંધ છે બંધ હાલતમાં શું કામ છે એ તમે કોમેન્ટ કરજો આમ જો એક ફ્લોર બંધ છે મિત્રો કેટલા છે ખબર 3 4 5 6 7 8 9 10 11 12 માળની બિલ્ડિંગ છે મિત્રો અને આખી બંધ પડી કેમ હાસું માનવું આજુબાજુની બિલ્ડિંગ હા એમ જો આજુબાજુની બિલ્ડિંગો બધી ફૂલ છે આ બિલ્ડિંગ એ ફૂલ છે પણ આ એક જ બંધ છે શું કામ બંધ છે અને આ 2-3 ફ્લોરમાં દુકાનો છે તો એને કેમ પ્રોબ્લેમ નહીં થતી હોય આ બધા સવાલ આપણા મનમાં ઉઠતા રહે છે અને એના જવાબો તમે બધા કોમેન્ટમાં આપો કે આ બિલ્ડિંગ શું કામ બંધ છે તો જય માતાજી